હું છું હિના। બુલેટિનની શરૂઆત કરીએ કે જ્યાં ભાવનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। ભાવનગરમાં રેલવે પરા વિસ્તારમાં દરગાહ તોડી પાડવામાં આવી છે, જેના કારણે વિવાદ સર્જાયો છે। જી હા, વિગતો આપી દઈએ કે જ્યાં આ દરગાહને અગાઉ રેલવે નોટિસ આપી હતી, દરગાહની આસપાસની જર્જરિત હાલત અંગે નોટિસ અપાઈ હતી। મોટી સંખ્યામાં લોકો દરગાહની આસપાસ વિસ્તારમાં એકઠા થયા। બોર તળાવ પોલીસ અને રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। લોકોએ રેલવે અધિકારીના બંગલા સામે જ વિરોધ કર્યો। અમારા સંવાદદાતા અજીત ગઢવી વધુ વિગતે વાત કરી રહ્યા છે। અજીત, શું વિગત? જી, વાત કરવામાં આવે તો ભાવનગરના રેલવે જે વિભાગ છે તેના દ્વારા એક દરગાહ છે તે તોડી પાડવામાં આવી છે, જેને લઈને એક વિવાદ સર્જાયો છે। જો કે ભાવનગર શહેરના રેલવેના પરા વિસ્તાર જે આવેલો છે તે પરાની અંદર એક દરગાહ આવેલી હતી, તે વહેલી સવારે તોડી નાખવામાં આવી હતી। જ્યારે અગાઉ જે આ દરગાહ હતી તેની આજુબાજુ રહેલી જગ્યા જર્જરિત હાલતમાં હતી, તેને લઈને રેલવે દ્વારા આ જે દરગાહ છે તેના તેની સાથે જોડાયેલા લોકો છે તેમને નોટિસ પણ આપવામાં આવી હતી। જો કે નોટિસ આપ્યા બાદ આજે વહેલી સવારે આ પ્રકારના પગલાં લેવામાં આવતા આ દરગાહના જે સાથે જોડાયેલા લોકો છે તેમનું કહેવું છે કે નોટિસની અંદર દરગાહ પાડી દેવા માટેની કોઈ પણ પ્રકારની એમને જાણ કરવામાં નથી આવી, જેને લઈને ધાર્મિક રીતે જોડાયેલા લોકો છે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને વિવાદ સર્જાયો છે। જો કે પ્રયત્ન રેલવે વિભાગ દ્વારા અને જે ભાવનગરની સ્થાનિક પોલીસ છે તે પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને જે રીતે તેમનું જે જોડાયેલા લોકો છે દરગાહ સાથે, તેમના લોકોનું કહેવું છે કે આ બહુ પૌરાણિક દરગાહ હતી, પરંતુ રેલવે વિભાગ દ્વારા આ દરગાહને તોડી પાડવામાં આવતા સ્થાનિક પોલીસ અને રેલવે પોલીસ પણ આ સમગ્ર મામલો છે તે શાંત પડે તેના માટે પ્રયત્ન હાથ ધરવામાં આવેલ છે। રેલવે વિભાગનું કહેવું છે કે આ જે દરગાહ છે તે તેમના એરિયામાં હતી એટલે પાડી દેવામાં આવી છે અને નોટિસ પણ આપવામાં આવી હતી। જો કે બંને પક્ષે ચર્ચા કરવામાં આવી રહી છે, પરંતુ હાલ આ સમગ્ર ઘટનાને લઈને વિવાદ ઉભો થવા પામેલ છે। બિલકુલ, આભાર અજીત। તો જે રીતે વિગતો મળી રહી છે કે ખૂબ મોટી સંખ્યામાં લોકો સ્થળ પર ધસી આવ્યા અને તે બાદ પોલીસ કાફલો ત્યાં ખડકી દેવામાં આવ્યો। લોકો આસપાસ દરગાહની આસપાસ એકઠા થઈ ગયા હતા। આ પહેલા પણ રેલવે દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને તે બાદ આ દરગાહ તોડી પાડવામાં આવી। સમાચાર અમદાવાદમાંથી મળી રહ્યા